આ તરફ મહેસાણામાં આંગણિયા પેઢીના એજન્ટે કરોડોની ઠગાઈ આચરી હોવાનો મામલો સામે આવ્યો છે। કમિશન એજન્ટ પર 1 કરોડથી વધુની ઠગાઈનો આરોપ છે। મુંબઈની પાર્ટીને 1 કરોડ આપવાના કહી પૈસા લઈ લીધા હતા। જયપુરની પેઢીમાં પૈસા જમા કરાવવાની ખાતરી આપી હતી। પૈસા જમા ન કરાવ્યા અને પૈસા પરત પણ ન આપ્યાનો આરોપ છે। પ્રજાપતિ નિલેશ નામના કમિશન એજન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। પી મહેન્દ્રકુમાર અંબાલાલ એન્ડ કંપની આંગણિયા પેઢી સાથે આ ઠગાઈ થઈ હોવાની વિગતો છે। કડી પોલીસે આ ઠગાઈ મામલે એજન્ટ વિરુદ્ધ તપાસ હાથ ધરી છે। કમિશન એજન્ટ તરીકે અને દલાલ તરીકે કામ કરતા નિલેશ બાબુભાઈ પ્રજાપતિ નાઓ દ્વારા એમની મુંબઈ ખાતેની પેઢીની અંદર 1 કરોડ જેટલી રકમ મોકલવાની હોય જે ન મોકલી અને ફરિયાદી રાકેશકુમાર પરસોત્તમભાઈ પટેલને આ રકમ ન ચૂકવી અને ચીટિંગનો ગુનો કરેલો હોય, જે અનુસંધાનમાં કડી પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 316(2), 316(5), 351(2) અને 352ની હેઠળ કલમો નોંધી અને ગુનો નોંધી અને તપાસ કરવામાં આવી રહી છે।